તો ભાઈ આપણો દુઃખનો સૂરજ ઉગી ગયો હતો ને હવે જવાનું તો આપણે ગાંધીધામ તરફ પાછા. તો દાદીને ને ભવ્યુને ટાટા બાઈક કરી લીધા ને આવી ગયા આપણા ગામના પાદરેથી રિક્ષા પકડીને સીધા આવી ગયા અમે રોડા ને રોડા આવતા પહેલા જ અમે બેસી ગયા હતા ચા નાસ્તો કરવા માટે. ને આ છે અમારા છોટા ભાઈ એટલે કે જેન્ટ્સભાઈ. તો બસ પકડવાની અમારે હારીજ થી તો ઉદાજી અમને મૂકવા આવ્યા હતા હારીજ સુધી. ફાઇનલી હારીજ ડેપોમાં એન્ટ્રી લઈ લીધી ને બસની હજુ હતી 2 કલાકની વાર. હારીજ વાળા કોઈ બ્લોગ જોતા જ કોમેન્ટ કરી નાખજો. બસ તો આવીને પણ મારા મામાનો પોયરો મને મળી ગયો હતો ને એ જો કેવો શર્મા વ્લોગમાં આવતા. ફાઇનલી 1-2 કલાકનો ઇંતજાર કર્યા બાદ આવી ગઈ હતી અમારી બસ ને અમારા જેન્ટ્સભાઈ ને અમારે સાથે આવવું હતું એટલે રોઈ રહ્યા હતા. ટાઈમ વગરના નીકળેલા ને પહોંચેલા રાધનપુરમાં. રસ્તામાં ભૂખ ના લાગી એટલે લઈ લીધું થોડુંક ઠંડુ અને હવે કરવાનું થોડુંક આરામ એટલો કર્યો કે બાનો વિડીયો કોલ આવ્યો ત્યારે આંખ ખુલે ને ત્યારે પહોંચ્યા અમે ભચાઉ પહોંચ્યા ને પછી ઊંઘ ના આવે કેમ કે ગાંધીધામ હવે નજીક આવે. તો ફાઇનલી અમારી ગાંધીધામમાં એન્ટ્રી થઈ ગઈ હતી. ગાંધીધામના બસ સ્ટેન્ડ વિશે તમારે 2 શબ્દો કહેવાય તો અવશ્ય કહી શકો છો. બસ સ્ટેન્ડ થી રિક્ષા પકડી લીધી ને સવારના 12 વાગે નીકળેલા ને 7 વાગે પહોંચ્યા. તો બ્લોગ પસંદ આવે તો લાઈક ફોલો કરી રાખજો.